मुझे कौन मिला है, कैसा किया है, मुझे कौन मिला है, कैसा किया है। સ્થિતિ પામવાનું મોટામાં મોટું સાધન છે ધ્યાન. બાપાએ તો કહ્યું છે નિત્ય નિયમપૂર્વક ધ્યાન કરો. ધ્યાન કરવાનો સંકલ્પ દ્રઢ કરજો. નિત્ય પ્રત્યે મહારાજનું ધ્યાન તો કરીએ જ, પરંતુ મહારાજ આપણને સુખ આપે એના માટે, વગર પાત્રતાએ સુખ આપે એના માટે રોજ એક પ્રાર્થના કરવી. હે મહારાજ, મારી ઉપર કૃપા કરો. તમે ઠેઠથી તમારો ભવ્ય પ્રચંડ સંકલ્પ લઈને આવ્યા છો અનંત અને અનાદિની સ્થિતિ કરાવવાનું. તમારા બિરદ સામુ જોજો મહારાજ. અમારી ભૂલો સામુ જોવા જાઓ તો મેળ નહીં પડે. ખરેખર એનો જ્યારે આપણે જ્ઞાન સત્ય ભરીએ ત્યાં સેવકને તો પૂર્ણ કામ પણ મનાય છે. આ જોગમાં જ દેહના ભાવો ટળશે. આ જોગમાં જ એમની કૃપા, એમની અમી દ્રષ્ટિ, એમનો અનુગ્રહ જ આપણને ચોખ્ખા કરીને મૂર્તિ સુખના અધિકારી કરશે. ભાઈઓ, ગુરુજીની દ્રષ્ટિનું સેવન થાય અને એ જે બળ આવે છે ને એની વાત અલૌકિક છે. જૈસા સોચોગે તું વૈસા બન જાઓ. આવા તમારા ગુરુ એનો કેટલો એમાં પાવર હોય છે. એમ કે એ એવો લોકોને એવા ઉદ્ગાર હોય કે એનો કેટલો પાવર હોય છે. એમ કે આજે ખરેખર મહારાજની સાક્ષી કહું છું, એવો અનુભવ થયો છે કે આ ગુરુજીમાં બાપજી જ બોલે છે અને ગુરુદેવનો જ મને લાભ મળે છે. જો મોજ મારે જો, મોજ મારે જો રે, મોજ મારે જો, મોજ મારે જો, મોજ મારે જો રે, મોજ મારે જો, મોજ મારે જો, મોજ મારે જો રે, મોજ મારે જો, મોજ મારે જો, મોજ મારે જો રે. આનંદ મંગે મૂર્તિ મારી, આનંદ મંગે મૂર્તિ મારી, આનંદ મંગે મૂર્તિ મારી, આનંદ મંગે મૂર્તિ મારી. કેફ મારે જો રે, કેફ મારે જો રે, કેફ મારે જો રે, કેફ મારે જો રે, મોજ મારે જો રે, કેફ મારે જો રે. હા, મોજ મારે જો, મોજ મારે જો, મોજ મારે જો રે, મોજ મારે જો, મોજ મારે જો, મોજ મારે જો રે, મોજ મારે જો, મોજ મારે જો, મોજ મારે જો રે, મોજ મારે જો, મોજ મારે જો, મોજ મારે જો રે.